પદાધિકારીઓની નિયુક્તિ અને સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો। દાહોદ જિલ્લામાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા નવનિયુક્ત પદાધિકારીઓની પદ નિયુક્તિ અને સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત યુવા બાઇક રેલી દ્વારા આયોજન કર્યું હતું, જેમાં રેલી દાહોદના વિવિધ પથ ઉપર જેમ કે વિશ્રામ ગૃહથી સરસ્વતી ચોક, બિરસા મુંડા ચોક, યાદગાર ચોકથી નગરપાલિકા પડાવ થઈ ભરત વાટિકા ખાતે બહુ મોટી સંખ્યામાં જય જય પરશુરામ, હર હર મહાદેવના નારા સાથે ગુંજી ઉઠ્યો હતો। ત્યાં બ્રહ્મ સમાજની દીકરીઓ દ્વારા સમાજના આગેવાનોનું ત્રિપુંડ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। મહેમાનો દ્વારા શંકરાચાર્યજી અને પરશુરામ દાદાની પ્રતિમાને ફુલહાર તથા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવેલ હતી। દાહોદ જિલ્લાના વિવિધ સંગઠનોની જાહેરાત ભરતભાઈ રાવલ સાહેબે તથા તેની બહાલી આપેલ હતી। નીલકંઠ ઠક્કરે વિવિધ ટીમોની જાહેરાત કરેલ હતી અને નવયુવાન અને મહિલા લોકોની બ્રાહ્મણ સમાજમાં દાહોદ જિલ્લાના સંગઠનમાં નવા વર્ષથી નવી નિયુક્તિ કરવામાં આવી। સાથે સાથે તેમને મોમેન્ટો, ખેસ અને પ્રમાણપત્રથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો શુભારંભ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના અધ્યક્ષ શ્રી ભરતભાઈ રાવલજીના અધ્યક્ષપણા હેઠળ અને સંત શ્રી જગદીશદાસજી મહારાજના આશીર્વચનથી દીપાવવામાં આવ્યું હતું અને વિશેષ અતિથિમાં ગુજરાત પ્રદેશના હોદ્દેદાર ઉપાધ્યક્ષ નીલકંઠભાઈ ઠક્કર, મહામંત્રી અશ્વિનભાઈ ત્રિવેદી, યુવા પાંખના અધ્યક્ષ જપીનભાઈ ઠાકર, સાંસ્કૃતિક સેલ ઉપાધ્યક્ષ કુલદીપ ઉપાધ્યાય, લીગલ સેલ સહ કન્વીનર આશિષ મહેતા, સહપ્રભારી મધ્ય ઝોન વિશેષ નિમેશ જોશી, પ્રભારી મેહુલ પંડ્યા, રૂપાલી દવે અને યુવા અને મહિલા મોરચાના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને રાજપૂત સમાજ, જૈન સમાજ, મોઢિયા સમાજ, અન્ય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ દાહોદ જિલ્લાના પ્રમુખ વિકાસ દીક્ષિતની આગેવાનીમાં સફળપૂર્વક પૂર્ણ થયો હતો। દાહોદ ભરત વાટિકા મુકામે સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમમાં અહીંના સમસ્ત બ્રહ્મ સમાજ તથા જુદા જુદા તાલુકામાંથી પણ સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો અહીં આવી અને અમારા સંમેલનને, અમારા સંગઠનને બહુ મજબૂત બનાવ્યું। અમને પણ બહુ સારી પ્રેરણા આપી અને આ સંગઠનમાં બહુ સારી રીતે કાર્ય કરવા માટે, આપણા બ્રહ્મત્વને ઉજ્જવળ બનવા માટે અને બ્રહ્મત્વને સાકાર કરવા માટે તેમને જે પણ સંગઠનમાં અમને માહિતી આપી, જે પણ આશીષ વચન આપ્યા અને અત્યારે કાર્યક્રમમાં સંતો પણ ઉપસ્થિત હતા, જેથી અમારા કાર્યક્રમમાં કોઈ પણ જાતનું વિઘ્ન નથી આવ્યું અને આશા રાખું છું કે આ સંગઠનમાં ઉપસ્થિત સમસ્ત બ્રાહ્મણો આ જ રીતે દરેક કાર્યક્રમને અમને સાથ સહકાર આપી અને એક સંગઠન થશે તો આપણા બ્રહ્મ સમાજનું ક્યાંય પણ પીછેહટ થાય નહીં અને બ્રહ્મ સમાજ હંમેશા ઉગતા સૂરજની જેમ જ પ્રકાશિત રહેશે અને રહેશે જ। બ્રાહ્મણ આપણે બ્રાહ્મણની સાથે એ વસ્તુને આપણે સાથે રહી અને ચાલીશું તો બ્રહ્મ સમાજ સમસ્ત દુનિયામાં, વિશ્વમાં પણ આગળ આવ્યો છે ને આવશે એવી આપણે સૌની અપેક્ષા સાથે આપ સૌનો સહકાર ખૂબ અસ્તુ। જય પરશુરામ। હું વિકાસ દીક્ષિત, પ્રબંધ બ્રહ્મ સમાજ દાહોદના પ્રમુખ। આજ રોજ દાહોદ ખાતે ભરત વાટિકા ખાતે સ્નેહ સંમેલન અને પદાધિકારી કાર્યક્રમ રાખ્યો હતો। સૌ ભેગા થઈને ઉમેરભર આજનો પ્રોગ્રામ થયો છે અને સૌ મુદ્દાઓ હાજર રહી આશીર્વાદ આપ્યા છે એ બદલ બહુ આભાર માનું છું। નામ ભરતભાઈ રાવલ, અધ્યક્ષ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા। બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાની સાથે સંલગ્ન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દાહોદ જિલ્લા એકમનું અને દાહોદ શહેરનું આજે સ્નેહ મિલન અને નવીન પદાધિકારીઓને નિયુક્તિપત્ર આપવાનો આજનો જે કાર્યક્રમ રહ્યો છે એમાં અમારે ઉપસ્થિત રહેવાનું થયું। બ્રાહ્મણો એ ક્યારેય જ્ઞાતિવાદી રહ્યા નથી। બ્રાહ્મણો આ જગતના કલ્યાણ માટે હંમેશા જીવતા રહ્યા છે અને આ રાષ્ટ્રનું ઉત્થાન થાય એના માટે જ બ્રાહ્મણો પ્રયત્નશીલ હોય છે। બ્રાહ્મણ છેવાડાના ખૂણે બેઠેલા લોકોનું પણ ધ્યાન રાખે છે અને એનો ઉદ્ધાર કેમ થાય એના માટે તળાવની પાળે બેસીને પણ બ્રાહ્મણના ઋષિમુનિઓએ તપસ્યા કરી અને આ રાષ્ટ્રના કલ્યાણ માટે હંમેશા પ્રયત્નો કર્યા છે। એવા જ કુળમાં જન્મેલા બ્રાહ્મણો આજે અહીંયા એકત્ર થયા છે અને એ બ્રાહ્મણોએ પણ આજે આ દેશના આ ભારત માતાનું, રાષ્ટ્રનું જેમ ઉત્થાન થાય અને વિશ્વગુરુ કેમ બને એના માટે આજે સંકલ્પબદ્ધ તમામ બ્રાહ્મણો આત્રે એકત્ર થયા છે અને આ બ્રાહ્મણો એમની આજે જે પ્રતિજ્ઞા છે કે અમે ભારતના બ્રાહ્મણો
ભારત માતા માટે કામ કરીએ છીએ અને ભારતની રાષ્ટ્રની એકતા અને અખંડિતતા કેમ જળવાઈ રહે, આ દેશ ઉપર આતંકવાદીઓનો જે ડોળો છે ને એ આતંકવાદીઓનો સંહાર કેમ થાય ને એના માટે પરમેશ્વર પાસે અમે પ્રાર્થના કરીશું દરરોજ, અને આ દેશને 100% વિશ્વગુરુ કેમ બને એની દિશામાં અમે પ્રાર્થના કરીશું. આ દેશમાં વસતા તમામ ભારતીયોનું કલ્યાણ કેમ થાય, તમામ વર્ણના લોકોનું કલ્યાણ કેમ થાય, એના માટે બ્રાહ્મણો હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે. અને એવા બ્રાહ્મણોનું સંગઠન, એના મંત્રો, એની પૂજાપાઠ, એને લોકો જે કહેતા હોઈએ, પરંતુ અમે શ્રદ્ધામાં જીવનારા લોકો છીએ, અમે ઈશ્વરમાં માનનારા લોકો છીએ. ત્યારે અમે પણ આજે આ સંગઠનના માધ્યમથી, આ આપના માધ્યમથી, પત્રકારોને અને મીડિયાના માધ્યમથી જગતને અમે સંદેશો આપવા માંડીએ છીએ કે બ્રાહ્મણો એ આ જગતના કલ્યાણ માટે છે, અને આ જગતનો કેમ ઉદ્ધાર થાય, આ જગતનું કેમ ઉત્થાન થાય, એના માટે અમે હંમેશા પ્રયત્નશીલ છીએ. અને એના ભાગરૂપે આ ભારતની સંસ્કૃતિને જેણે જીવંત રાખી છે એવા કથાકારોનું એક સન્માનનો કાર્યક્રમ પણ અમે આગામી 6મી જાન્યુઆરીએ સાણંદ મુકામે રાખેલો છે, જેમાં અત્યાર સુધીમાં 226થી વધારે કથાકારોનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. એવા કથાકારોનું સન્માન અમે એટલા માટે કરવા માગીએ છીએ કે આ પરંપરાને આગળ વધારીને પણ બ્રાહ્મણો આ રાષ્ટ્રની સેવામાં સમર્પિત રહે. બ્રાહ્મણો શિક્ષિત છે અને દીક્ષિત પણ છે, એ સંસ્કારનો વારસો જળવાઈ અને આ દેશના ઉત્થાનમાં એનું યોગદાન આપે એવા હંમેશા અમારા પ્રયત્નો રહ્યા છે. અને એના પ્રયત્નોના ભાગરૂપે અમે આજે એક આ સંગઠનને, જે અહીંયા સંગઠન ઊભું કર્યું છે, એની સાથે જોડાઈ અને સમગ્ર રાષ્ટ્રના કલ્યાણમાં એને જોડવા માટેના અમારા આ પ્રયત્નો છે. અસ્તુ. ભારત માતા કી જય. આજ રોજ ભરત વાટિકા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દાહોદ જિલ્લાનું સ્નેહ સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગુજરાતભરમાંથી આગેવાનો હાજર રહી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સંતો મહાત્માઓએ ઉપસ્થિત રહ્યા હતા. દરેક સમાજના અગ્રણીઓએ આવી અને આ કાર્યક્રમમાં બધાઈ અને આપી હતી અને પોતાના આશીર્વાદ આપ્યા હતા. આજનો આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. કાર્યક્રમના અંતે સર્વે સાથે ભોજન લીધું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સર્વ ભૂદેવોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.